રૂપેણ નદીમાં પાણી છોડવાની માંગ સાથે ચાણસમાના ધારાસભ્ય આક્રમક બન્યા। કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે નર્મદા વિભાગના અધિકારીને ચીમકી આપી। વાત એમ હતી કે રૂપેણ નદીમાં પાણી છોડવાની માંગ સાથે પ્રતિક ધરણા બાદ અધિકારીને આવેદન આપવાનું હતું, પણ નર્મદાના મુખ્ય અધિકારી હાજર ન રહ્યા, જેથી ધારાસભ્ય બગડ્યા અને કહ્યું, સરકાર બદલાશે ત્યારે સ્થિતિ પ્રમાણે સજા ભોગવવા તૈયાર રહેજો। અધિકારીઓ સરકારમાં ખોટું રિપોર્ટિંગ કરે છે તેવો પણ તેમણે આરોપ લગાવ્યો। સાથે જ પાણી નહીં છોડવામાં આવે તો ઉગ્ર વિરોધની પણ તેમણે ચીમકી ઉચ્ચારી। આજે આટલા બધા ખેડૂતો તમારા ત્યાં આવેદનપત્ર આપવા આવતા હોય, રજૂઆત કરવા આવતા હોય તો તમારે હાજર રહેવું જોઈએ। હાજર રહેલ નથી। એમને પણ કડક શબ્દોમાં કહેવા માગું છું કે ભાઈ આ સરકારો જે છે બદલતી રહેવાની છે, આ સરકારો કાયમ રહેવાની નથી। એટલે અધિકારી ગણ આ બધું સમજી લે। આવનારા દિવસોમાં જે કંઈ સરકારો બદલાશે એમાં પછી પરિસ્થિતિ પ્રમાણે સજા ભોગવવાની તૈયારી રાખે।